નમસ્તે. ધોરણ 6 વિષય ગુજરાતી. અગાઉના તાસમાં આપણે પાઠ 8 શીખતા હતા. પાઠ 8 બિરબલની યુક્તિ. તો બિરબલની ચતુરાઈ વિશે આપણે આ પાઠમાં શીખીએ છીએ. તો અગાઉ આપણે જોયું હતું કે રાજાએ નોકરનું મોં સવારના પોરમાં જોઈ લીધું, તેથી રાજાનો આખો દિવસ ખરાબ ગયો. રાજા સાંજે જમવા બેઠા તો તેમના થાળમાં ઘરોડી પડી અને રાજાએ ખૂબ ઝડપથી જમવાનું પતાવવું પડ્યું હતું. બીજો થાળ મંગાવવો પડ્યો, એમનો આખો દિવસ બગડ્યો. આ આપણે જોયું હતું. તો હવે આપણે આગળનો પાઠ જોઈશું. આગળના વિષય વસ્તુમાં શું આવે છે તો હવે આપણે જોઈએ. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવહાલા તથા નાતીલા રોકકડ કરતા ચાલતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. રોકકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. હવે સિપાહીઓ પેલા નોકરને લઈને જતા હતા. સિપાહીઓએ નોકરનો પકડી લીધો, એને કેદખાનામાં નાખવાનો હતો. એટલે એને લઈને જતા હતા તો એની પત્ની, એના બાળકો, એના સગાવહાલા અને એના નાતીલા માણસો એની પાછળ પાછળ રોકકડ કરતા જતા હતા. રોકકડ કરવી એટલે રડારડ કરવી એ શબ્દાર્થ છે. તો નાતીલા એટલે જ્ઞાતિના, એ પણ શબ્દનો અર્થ છે. યાદ રાખવાનું કે નાતીલા એટલે જ્ઞાતિના માણસો. તો રોકકડ કરતા કરતા આ બધા એની પાછળ પાછળ જતા હતા. બધાને દુઃખ તો થાય ને, એને જેલમાં લઈ જતા હતા. એટલે એના સગાવાલા સૌ એની પાછળ જવા લાગ્યા. વચ્ચે ચાલતા ચાલતા બિરબલનું ઘર આવતું હતું. તો વચ્ચે બિરબલનું ઘર આવ્યું. બધાને આટલી બધી રડારડ કરતા સાંભળ્યા એટલે બિરબલ ઘરની બહાર આવ્યો જોવા માટે કે બધા આટલું બધું રડે છે, શા માટે, શું થયું છે. તો બિરબલે જોયું તો પેલા નોકરને પકડીને સિપાહીઓ લઈ જતા હતા. બિરબલે એનું કારણ પૂછ્યું કે શું બન્યું છે, શા માટે એને લઈ જાય છે. એટલે બિરબલે પેલા ઝાડુવાળાના કાનમાં કંઈક કહ્યું અને એને એક યુક્તિ બતાવી બિરબલે. તો નોકરે પણ એ યુક્તિ સમજી લીધી. ત્યાર પછી સિપાહીઓ એને લઈને આગળ વધ્યા. તો આપણે જોઈશું કે કાનમાં કંઈક કહેવું એ રૂઢિપ્રયોગ છે. કાનમાં કંઈક કહેવું એટલે ગુપ્ત વાત કહેવી. આ રૂઢિપ્રયોગ યાદ રાખવાનો છે. પરીક્ષામાં રૂઢિપ્રયોગ પૂછાય છે. કાનમાં કંઈક કહેવું એટલે ગુપ્ત વાત કહેવી એવો એનો અર્થ થાય છે. તો બિરબલે નોકરને આખી યુક્તિ સમજાવી દીધી કે એણે કાલે સવારે જ્યારે ફાંસી આપવાની થાય તો શું કરવું. એ પછી એ આગળ વધ્યા. એના પછીનો ફકરો છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. હવે બીજે દિવસે સવારે જ્યારે એને ફાંસીએ ચડાવવાનો હતો, એ સમય થયો એટલે એને માચડા પાસે લઈ ગયા. માચડો એટલે ફાંસી આપવા માટેની જગ્યા, જે વ્યવસ્થા કરવામાં આવે છે ફાંસી આપવાની, એને માચડો કહે છે. તો આ નોકરને માચડા પાસે લઈ ગયા. એટલે એ વખતે એને પૂછવામાં આવે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે. કોઈ પણ ગુનેગારને જ્યારે ફાંસી આપવાની હોય એ સમયે ફાંસી આપતા પહેલા એને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે અને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. તો નોકરે કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. મારે બાદશાહના દર્શન કરવા છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે
બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા, તારું અપશુકન્યાળ મોં મેં ગઈકાલે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. હવે બાદશાહે પેલા ઝાડુવાળાને જોયો એટલે બાદશાહે એને તરત જ કહ્યું. બાદશાહે શું કહ્યું? તો બાદશાહે એને કહ્યું, બાદશાહની પાસે બાજુમાં જ બિરબલ ઉભેલા હતા. બાદશાહે એને કહ્યું કે અલ્યા, મેં કાલે સવારે તારું અપશુકન્યાળ મોં જોયું ને, તો મારો આખો દિવસ ખરાબ ગયો અને એટલે જ મેં તને ફાંસીની સજા કરી છે. એટલે હવે એમાં તો પછી કોઈ સુધારો થઈ શકે નહીં. ફાંસીની સજા શા માટે ફરમાવવામાં આવી? કે બાદશાહનો આખો દિવસ બગડ્યો. અપશુકન્યાળ એટલે જેનાથી કે જે વ્યક્તિથી અપશુકન થાય એને અપશુકન્યાળ કહે છે. તો બિરબલ એની બાજુમાં ઊભા છે. બિરબલને તો આખી વાતની ખબર છે કે શું થવાનું છે. એના પછીનો ફકરો આગળ જુઓ. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોં જોયું હતું તો તેમ મેં પણ આપનું મોં જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? હવે નોકરે રાજાને કહ્યું, બાદશાહને કહ્યું કે જેમ ગઈકાલે સવારે આપે મારું મોં જોયું હતું ને, એમ મેં પણ આપનું મોં જોયું હતું. તો મારું મોં જોવાથી તમારો તો આખો દિવસ બગડ્યો, આખો દિવસ ખરાબ ગયો, પરંતુ મારે તમારું મોં જોવાથી મેં આપનું મોં જોયું, એટલે આપનું મોં જોવાથી મારે કેદખાને પડવું પડ્યું, મારે જેલમાં જવું પડ્યું અને આજે મને ફાંસીની સજા થશે. તો હવે તમે જ કહો કે આપણા બેમાં સૌથી વધારે અપશુકન્યાળ કોણ કહેવાય, તમે કે હું? તો હવે ન્યાયાધીશ જે ન્યાય કરશે એ ન્યાય મને મંજૂર છે, પરંતુ જો મને ફાંસીની સજા કરવામાં આવી તો એ તમને શું સજા કરશે? તો હવે એના પછીનો ફકરો આપણે જોઈશું. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો, એને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડો. બિરબલ અકબરની બાજુમાં ઊભા હતા. બિરબલ મરક મરક હસે છે. ઝાડુવાળાની વાત સાંભળી, નોકરની વાત સાંભળી કે એની હિંમત પણ કેટલી. એણે બાદશાહને એની છેલ્લી ઈચ્છા જણાવી દીધી એટલે બિરબલ મરક મરક હસે છે. મરક મરક હસવું એટલે સ્મિત કરવું. તો બિરબલ સ્મિત કરે છે. એટલે અકબરને ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો કે નોકરને આ વાત શીખવનાર, આવું શીખવનાર બિરબલ જ હોય, એના સિવાય બીજું કોઈ ન હોઈ શકે. એટલે બાદશાહે બિરબલને કહ્યું કે બિરબલ, તે જ નોકરને આ વસ્તુ શીખવી છે, આ વાત તે જ એને શીખવી છે, તારા સિવાય આવું કામ બીજું કોઈ કરી શકે નહીં. અકબરને ખબર હતી કે બિરબલ ખૂબ ચતુર છે, ખૂબ બુદ્ધિશાળી છે. તો બાદશાહને પણ પોતાની ભૂલ સમજાઈ કે ખરેખર આ મારી ભૂલ છે, આ મારો ખોટો વહેમ હતો. શુકન અપશુકન એ ખોટો વહેમ હતો અને આવા વહેમમાં આવીને હું આ નોકરને અન્યાય કરી બેસત, એને ફાંસીની સજા થઈ જાત. એટલે જે થયું, જે બન્યું એ ખરેખર સારું થયું. એણે સિપાહીઓને બોલાવ્યા અને બાદશાહે સિપાહીઓને હુકમ કર્યો. સિપાહીઓને કહ્યું કે આ ઝાડુવાળાને, આ નોકરને તમે સરપાવ આપો. સરપાવ એટલે ઇનામ. તો
કહ્યું કે તમે એને છોડી દો અને એને માનભેર ઘેર પહોંચાડો, એને ઇનામ આપો, ઇનામ આપી અને એને માનભેર એના ઘર સુધી પહોંચાડી દો. તો બાદશાહને સાચી વાતનું ભાન થયું. પરંતુ બાદશાહને સાચી વાતનું ભાન કોણે કરાવ્યું? તો બાદશાહને સાચી વાતનું ભાન બિરબલે કરાવ્યું. અને બિરબલે આ યુક્તિ પેલા ઝાડુવાળાને શીખવી. તો આ પાઠનું શીર્ષક આપ્યું છે બિરબલની યુક્તિ. તો એને અનુરૂપ જ છે કે બિરબલની યુક્તિ. કેટલી સરસ યુક્તિ બિરબલે એને સમજાવી. તો આ પાઠમાંથી આપણને પણ બોધ મળે છે. આપણને શું બોધ મળે છે? તો સમાજમાં લોકો શુકન અપશુકન એવા વહેમમાં ફરતા હોય છે. એવો વહેમ લોકો રાખે છે. લોકોને એવું હોય છે કે સવારના બપોરમાં જો હું આનું મોં જોઈશ તો મને અપશુકન થશે, હું આવું કરીશ તો મને અપશુકન થશે. આપણે બહાર ગામ જતા હોય અને રસ્તામાં જો બિલાડી આડી ઉતરે તો આપણે પાછા ફરી જઈએ છીએ. આપણે શું કહીએ છીએ કે મને અપશુકન થયા. વિધવા સ્ત્રીઓનું મોં પણ લોકો સવારે જોતા નથી. હકીકતમાં એવું શુકન અપશુકન એવું કંઈ હોતું નથી. એ ફક્ત આપણા મનનો વહેમ છે. એટલે બિરબલે આ રીતે યુક્તિ કરીને બાદશાહના મનનો વહેમ દૂર કર્યો. તો મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને આપણે હવે એના પ્રશ્નોના ઉત્તર જોઈશું. આગળ આપણે જે શીખ્યા હતા એનો આપણે અભ્યાસ જોયો, એના સ્વાધ્યાયના એક વાક્યમાં ઉત્તર જોયા હતા, રૂઢિપ્રયોગ, શબ્દાર્થ વગેરે આપણે સમજ્યા. હવે થોડા પ્રશ્નો સમજી લઈશું. પાઠ ચલાવતી વખતે આમ તો આના જવાબ આવી જ ગયેલા છે. તો જુઓ બોર્ડ તરફ. બાદશાહને પોતાનો તપાડો બગડશે એવું કેમ લાગ્યું? તો બાદશાહ સવારના બપોરમાં ઝરૂખામાં જઈને ઊભા હતા. તેમણે નીચે જોયું તો ઝાડુવાળો ચોગાન વાળતો હતો. ઝાડુવાળાનું મોં જોયું એટલે બાદશાહને થયું કે ઝાડુવાળાનું મોં જોવાથી મને અપશુકન થયા છે અને તેથી આજે મારો આખો દહાડો બગડશે. પ્રશ્ન 2. સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? રાજા સાંજે જમવા માટે બેસે છે ત્યારે રાજાના થાળમાં એક ગરોળી પડી. એટલે રાજાને સવારથી ઝાડુવાળાનું મોં જોયું હતું એટલે મનમાં વહેમ તો હતો જ. અને ગરોળી પડવાથી રાજાના મનમાં વહેમ પાક્કો થઈ ગયો કે મેં ઝાડુવાળાનું મોં જોયું એટલે જ આજે હું જમી ન શક્યો, મને જમવા મળ્યું નહીં. આથી રાજા ગુસ્સે થયા. પ્રશ્ન 3. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે આપે જેમ સવારના બપોરમાં મારું મોં જોયું હતું તેમ મેં પણ આપનું મોં જોયું હતું. તો મારું મોં જોવાથી તમારો તો ફક્ત આખો દિવસ બગડ્યો, પરંતુ મારે કેદખાને પડવું પડ્યું અને આજે મને ફાંસીની સજા થશે. તો આપણા બેમાં સૌથી વધારે અપશુકનિયાળ કોણ કહેવાય, તમે કે હું? આગળ પ્રશ્ન નંબર 4. અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ એવું કહીને દૂર કર્યો કે જે થયું તે સારું થયું. જો મને આવી ખબર ન પડી હોત તો શુકન અપશુકનનો ભેદ એ હું સમજી ન શકત. આ શુકન અપશુકનનો વહેમ હું સમજી ન શકત અને નોકરને અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. નોકરને માનભેર ઇનામ આપીને એના ઘેર પહોંચાડો. તો મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય, અભ્યાસ વગેરે પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણની નીચે વ્યાકરણ છે એ વ્યાકરણ વિભાગ જોઈશું. આમ તો શબ્દ સમૂહ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ એ બધું વ્યાકરણ વિભાગમાં જ આવે. હવે પાન નંબર 43 એના પર સંજ્ઞા છે. તો આજે આપણે સંજ્ઞા વિશે શીખવાનું છે. આની અગાઉ કાવ્ય શીખ્યા હતા પગલે પગલે, એમાં પણ સંજ્ઞાઓ નીચે આવતી હતી. તો એમાં પણ આપણે સંજ્ઞા શીખી ગયા છીએ. એ સમયે આપણે સંજ્ઞાના 2 પ્રકાર શીખ્યા હતા.
આજે આપણે આગળના બીજા બે પ્રકાર શીખવાના છે. આજે આપણે દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય એના વિશે શીખીશું. અગાઉ આપણે જાતિવાચક અને વ્યક્તિવાચક આ બે સંજ્ઞા વિશે શીખી ગયા. તો દ્રવ્યવાચક અને સમૂહવાચક એ સંજ્ઞા વિશે આજે જોઈએ. તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો સૌ પ્રથમ હું દ્રવ્યવાચક સંજ્ઞાની વ્યાખ્યા લખીશ. દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક તો દ્રવ્યવાચક કોને કહેવાય? જે દ્રવ્ય માટે વપરાય છે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાની વ્યાખ્યા છે. હવે આપણે એના ઉદાહરણ જોઈશું કે દ્રવ્યવાચક સંજ્ઞામાં શું આવે. તો દાખલા તરીકે અનાજ, કઠોળ, ખનિજ, પ્રવાહી વગેરે. હવે અનાજ, તો અનાજમાં ઘણા બધા અનાજ આવે પણ આપણે એટલા બધા નહીં લખીએ બોર્ડ પર. ઘઉં, પછી દાળ કે કઠોળ છે, ખનિજમાં લોખંડ, પ્રવાહીમાં દૂધ વગેરે. અહીંયા આપણે થોડા ઉદાહરણ તરીકે થોડા લીધા છે. તો ખનિજ, કઠોળ, અનાજ, પ્રવાહી વગેરે દ્રવ્યવાચક સંજ્ઞા છે. દૂધ, દહીં, ઘી, તેલ, કેરોસીન આ બધી દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. એ સિવાય ખનિજ, તો ખનિજમાં તાંબુ, સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ, એલ્યુમિનિયમ આ બધી ધાતુ છે અને એ તમામ, પછી કોલસો એ બધું આવે છે. તો એ બધી ધાતુઓ અને કોલસો વગેરે એ પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. એ સિવાય કઠોળ, કોઈ પણ પ્રકારનો કઠોળ હોય, વાલ, વટાણા, ચણા, મગ, તુવેર, અડદ એ બધાની દાળ, એ બધું જ લોટ હોય, અનાજ દળાવેલું હોય અને એમાંથી બનાવેલો લોટ હોય, આ તમામ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. એ બધાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. પ્રવાહી, કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહી પણ આપણે જોયા કે પાણી એ પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો દ્રવ્યવાચક સંજ્ઞાનો તમને ખ્યાલ આવ્યો હશે. એના પછી છે સમૂહવાચક સંજ્ઞા. તો હવે આપણે સમૂહવાચક સંજ્ઞા જોઈશું. સમૂહવાચક સંજ્ઞા. તો સમૂહવાચક કોને કહેવાય? તો જે વ્યક્તિ કે સમૂહ માટે વપરાય છે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. આ સમૂહવાચક સંજ્ઞાની વ્યાખ્યા છે. એના ઉદાહરણ જોઈશું આપણે. દાખલા તરીકે ટોળું, ફોજ, લશ્કર, સરઘસ, ઝુંડ, ટોળું વગેરે આ બધી સમૂહવાચક સંજ્ઞા છે. આ બધી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. તો સમૂહ જે વ્યક્તિઓનો કે કોઈ પણ વસ્તુઓનો સમૂહ દર્શાવતી હોય એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. ટોળું એટલે ટોળામાં ઘણા બધા માણસો હોય,
પંખીઓની ફોજ, ફોજ એ પણ સમૂહવાચક સંજ્ઞા છે. ફોજ એટલે ફોજમાં ઘણા બધા પંખીઓ હોય. પછી લશ્કર, સૈન્ય, સરઘસ, સરઘસ નીકળ્યું હોય તો સરઘસમાં કેટલા બધા માણસો હોય એને આપણે સરઘસ કહીએ છીએ. એક કે બે માણસ હોય તો આપણે એને સરઘસ કહેતા નથી, કે એક બે વ્યક્તિ હોય તો એને પણ આપણે ટોળું કહેતા નથી, પણ એના કરતાં વધારે માણસો ભેગા થયા હોય તો એને ટોળું કહેવાય. તો જે વધારે વસ્તુઓનો કે વધારે વ્યક્તિઓનો સમૂહ બતાવે છે તો એવી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. અને સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણોમાં ટોળું, ફોજ, લશ્કર, સરઘસ, સૈન્ય, ઝુંડ આ બધું આવે છે. વૃક્ષોનું ઝુંડ, ઘણા બધા વૃક્ષો હોય તો એને વૃક્ષોનું ઝુંડ કહેવાય. તો આ તમામ સમૂહવાચક સંજ્ઞા છે. તો તમને દ્રવ્યવાચક અને સમૂહવાચક સંજ્ઞામાં સમજણ પડી હશે. આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલા છે તો તમે એમાંથી અભ્યાસ કરશો એટલે તમને સમૂહવાચક અને દ્રવ્યવાચક સંજ્ઞામાં ખબર પડશે અને આવડશે. તમારે પાઠમાંથી બીજી દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધવાની છે અને દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. તમે એ પણ શીખી ગયા કે સંજ્ઞાના કુલ 5 પ્રકાર છે. તો અહીંયા આપણે આ સંજ્ઞાના પ્રકારમાં આપણે એના અત્યાર સુધીમાં 4 પ્રકાર શીખ્યા. તો આ 4 પ્રકારમાં તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આપણા પાઠ 8 અને એની સાથે વ્યાકરણ, તો વ્યાકરણ સાથેની તમામ વસ્તુ પૂર્ણ થાય છે. હવે તમારે આની તૈયારી કરવાની છે. થેન્ક યુ.